નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત. ચક્રવાત દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ જે રીતે દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત ડિમોલેશનની કામગીરી જે કરવામાં આવે છે, એ ડિમોલેશનની કામગીરી આજે મચ્છુ નદીના પટની અંદર જે મયુર બ્રિજ છે ત્યાં બેઠા પુલ પાસે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા તંત્રનું જે જીસીબી છે એ કામ કરી રહ્યું છે. એક નહીં, 2 જીસીબી દ્વારા અત્યારે અહીંયા મચ્છુ નદીના જે પટમાં અનેક જે ઝૂંપડાઓ છે એ ઝૂંપડાઓ અહીંથી હટાવવામાં અત્યારે આવી રહ્યા છે. ખાસ કરીને જે રીતે દબાણ કરતા હોય, દબાણ કર્યા હોય છે, એના ઉપર કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ બીજી તરફ મોરબી મહાનગરપાલિકાની જે કામગીરી છે એના ઉપર પ્રશ્નાર્થ પણ ઉઠ્યા છે કે દર વખતે જે ગરીબ લોકો હોય છે એની લારી ગલ્લા ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે, પરંતુ અમીર લોકોનું જે બાંધકામ હોય છે પાડવામાં નથી આવતું. ગત બુધવારે 85 રોડ ઉપર જે દુકાનો હટાવી ત્યારબાદ આજે વહેલી સવારથી અત્યારે આ મચ્છુ નદીના સીધા પટના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં અત્યારે ઝૂંપડાઓ જે છે એ અહીંથી હટાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રવિવારી જે અહીંયા ભરાતી હોય છે એ રવિવારી ફૂલ ટ્રાફિક કરતી હોય છે, લોકોને નડતરરૂપ થાય છે, છતાં પણ આ બેઠા પુલ નીચે રવિવારે બેફામ રીતે ભરાય છે, લોકોને હેરાન થાય છે. બીજી તરફ અત્યારે સીધા જ દ્રશ્યો બીજી તરફના, જ્યાં નદીના પટ્ટમાં એક તરફ જીસીબી ચાલે છે, ઝૂંપડપટ્ટી હટે છે, આ સ્વામિનારાયણ મંદિર. આ સ્વામિનારાયણ મંદિરની દિવાલ જોતાની સાથે જ તમને જૂનો જે આ દિવાલ સાથેનો વિવાદ છે એ મોરબી શહેરીજનોને યાદ આવશે. અગાઉ અમે અનેક વખત આ ગેરકાયદેસર રીતે જે તે સમયે આ દિવાલ બની અને મચ્છુ નદીના પટ્ટમાં ક્યાંક ને ક્યાંક આ અવરોધ ઊભો કરવામાં આવ્યો. લોકોએ પણ પ્રતિક્રિયા આપી, સામાજિક કાર્યકર્તાઓએ અને અગ્રણીઓએ આ મુદ્દે કલેક્ટર સુધી વાત પહોંચાડી. ત્યારબાદ કલેક્ટરે ટીમ બનાવી હતી, નગરપાલિકા તેમજ જે મામલતદાર સહિતની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી અને આ જે દિવાલ છે એ દિવાલ થોડા અંશે વિવાદના કારણે જે તે સમયે તોડી હતી. ત્યારબાદ એ કામને એમનામ ઊભું રહી ગયું હતું. આજે બેફામ રીતે ત્યાં કામ ચાલુ છે, આ દિવાલ અડીખમ ઊભી છે. તો બીજી તરફ આ તરફ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જ્યાં ગરીબોના ઝૂંપડા અત્યારે મહાનગરપાલિકા હટાવી રહી છે. નડતરરૂપ હોય, હટાવવો જોઈએ અને હટાવવા જોઈએ, તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. મહાનગરપાલિકા આ જે ઝૂંપડાઓ છે એ હટાવે છે, નડતરરૂપ છે, ખૂબ સારી વાત છે. મારી સામે એ જ દિવાલ છે જે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાની વાત હતી, થોડાક અંશે પાડી નાખી. એ દિવાલ ઉપર કોઈ મહાનગરપાલિકાનો એક પણ અધિકારી એને ટચ કરી શકે એમ નથી. તો બીજી તરફ મારી પાછળ ગરીબોના જે ઝૂંપડા છે એ અત્યારે અહીંથી શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત સવાલ ઉઠશે, ગરીબોના ઝૂંપડા હટે છે અને અમીરોના મંદિર અવરોધરૂપ હોય તો તે કોઈ સંપ્રદાયના મંદિર હોય તો તેને હટાવવામાં મહાનગરપાલિકા ટૂંકી પડી રહી છે. મહાનગરપાલિકાના સત્તાધીશોનો, અધિકારીઓનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. જો તેને ટચ કરવા જાય તો તેમની નોકરી જાય. ગરીબોના ઝૂંપડા સવારમાં વહેલી સવારે કડકડતી ફૂલ ઠંડી વચ્ચે હટાવવામાં આવે. અગાઉ જેમ કહ્યું એમ 1 વીક 1 રોડ અંતર્ગત જે રીતે લારીઓ હોય, રોડ ઉપર નડતરરૂપ હોય એને હટાવે, પરંતુ એ જ રોડ ઉપર અમીર લોકોની સ્કૂલો હોય, કોલેજો હોય, હોસ્પિટલો હોય, બાંધકામ હોય એ હટાવવામાં આવતા નથી. ત્યારે આજે ફરી એક વખત જે આ મચ્છુ નદીનો જે બ્રિજ છે, જે બ્રિજ દુર્ઘટના ઘટી હતી એ આજે એમનેમ જે લટકી રહ્યા છે, એ આજે પણ આ બ્રિજ જોતા એ મચ્છુના બ્રિજ દુર્ઘટનાની આજે પણ મોરબી શહેરીજનોને યાદ અપાવી રહ્યું છે. ઘણા બધા લોકોના આ બ્રિજમાં મૃત્યુ પામ્યા, ઘણા લોકોએ સ્વજનો ગુમાવ્યા. આ મચ્છુ નદીની જે પટમાં અવરોધરૂપ જે દિવાલ છે એ અડીખમ દિવાલ હજી પણ આવનારા વર્ષોમાં
ક્યાંક ને ક્યાંક મોરબીના લોકોનો ભોગ ન લે અને આ જો વિવાદિત હોય અને એને હટાવવી જોઈએ. ફક્ત ગરીબોના ઝૂંપડા ન હટે અને કાયદેસરની તમામ લોકો માટે એક સરખો નીતિ નિયમ કાયદો હોવો જોઈએ. એ મંદિર હોય, મસ્જિદ હોય કે કોઈ પણ અમીર લોકોનું, કોઈ પણ રાજકીય લોકોનું, કોઈ પણ વગદાર લોકોનું અહીંયા બાંધકામ સ્કૂલનું હોય એને હટાવવું જોઈએ. પરંતુ આ બધી વાતો વચ્ચે અત્યારે હું કેમેરામેનને કહીશ કે બતાવે જે રીતે અહીંયા અત્યારે ઝૂંપડપટ્ટી આજે વહેલી સવારથી જે છે એ હટાવવાની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. અત્યારે બબે જેસીબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સોની સાહેબ તેમજ તેમની ટીમ ખૂબ બહાદુરીપૂર્વક અહીંયા અત્યારે સવારમાં ઝૂંપડપટ્ટી જે છે એ હટાવી રહી છે. દર બુધવારે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે બાંધકામો તોડવામાં આવતો હોય છે, પરંતુ આજે બાંધકામો કોઈ નથી હટાવવાના, કોઈ પાડવાના નથી. પરંતુ આજે નદીનો પટ છે એ ખુલ્લો કરાવવાનો છે. ખુલ્લો કરાવવાનો જ છે નદીનો પટ. ગરીબોના ઝૂંપડા હટાવી અમીરોના સંપ્રદાયના મંદિર હટશે નહીં. ત્યારે તમે જોઈ શકો છો અહીંયા જે રીતે અહીંયા અત્યારે કામગીરી થઈ રહી છે. ઝૂંપડાવાળાને આજે કડકડતી ઠંડી વચ્ચે મકાન જે અહીંયા તેમને ઝૂંપડાઓ વાર્યા હતા એ છોડવા મજબૂર થવું પડશે. ગેરકાયદેસર હોય છે. નદીના પટમાં આ રીતે ઝૂંપડાઓ બાંધ્યા હતા, સારી બાબત છે અને હટાવે છે. પરંતુ આ એક તરફ ગરીબોના ઝૂંપડા તો બીજી તરફ મારી સામે જે દિવાલ છે એ દિવાલને ટચ કરવાની હું હજી કહું છું કોઈ અધિકારીમાં તાકાત નથી એવું લાગી રહ્યું છે. કેમ કે અગાઉ જ્યારે વિવાદ આવ્યો હતો ત્યારે કલેક્ટરે મોટી વાતો કરી નાખી હતી. આમ થઈ જશે ને તેમ થઈ જશે ને જો ગેરકાયદેસર રહેશે તો હટાવવામાં આવશે ને ટીકડું ને પૂછડું ઘણી બધી વાતો કરી હતી. ટીમો રચના કરી મીડિયામાં. આ ત્યારે પણ આપણે હાઇલાઇટ કર્યું હતું અને આ દિવાલ આટલી ત્યારની અટકી ગઈ હતી. પરંતુ હજી પણ આખી મોટાભાગની દિવાલ નદીના પટમાં ઊભી છે. અને જો ખરેખર એનું યોગ્ય કાર્યવાહી થાય, યોગ્ય માપણી થાય, નદીના પટમાં અવરોધરૂપ હોય તો એને હટાવવી જોઈએ. ફક્ત આ રીતે સવારમાં વહેલી સવારે આવી જઈ અને નાના માણસોએ જે રહેવા માટે ઝૂંપડા વાર્યા હોય છે એ ઝૂંપડા અહીંયા ખાલી વારવામાં આવે એવી કામગીરી થાય તો સારું. નહીંતર ફરી એક વખત મોરબી શહેરીજનો આ કામગીરી પર સવાલ ઉઠાવશે કે કોઈ સમાજની, કોઈ સંસ્થાની કાંઈ પણ કામગીરી ગેરકાયદેસર થતી હોય તો તેને અટકાવવામાં નથી આવતી. ફક્ત ગરીબોના ઝૂંપડા મહાનગરપાલિકા અને મોરબી વહીવટીતંત્ર કરી રહ્યું છે. ત્યારે અત્યારે સીધા જ આ દ્રશ્યો તમે જોયા કે એક તરફ ગોળ ને એક કોરો ખોળ મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડા હટે અને જે પ્રકારે દિવાલો ચણાઈ ગઈ છે એ હટતી નથી. ચક્રવાત ન્યૂઝ મોરબી.